કહેવાય છે કે પેટ ઠીક હોય તો શરીર સ્વસ્થ રહે છે। એટલા માટે પેટને ઠીક રાખવું ખૂબ જ જરૂરી હોય છે। પેટમાં કબજિયાત, અપચા જેવી સમસ્યાઓ ખરાબ ખાણીપીણીના કારણે થાય છે। પેટ સંબંધિત સમસ્યાઓ શરીરમાં કેટલીક અન્ય સમસ્યાઓને પણ જન્મ આપે છે। પાચન શક્તિ નબળી થાય પર આપણી પાચન ક્રિયા ઠીક રીતે કામ નથી કરતી, જેના કારણે પેટની સમસ્યાઓ જળવાઈ રહે છે। વારંવાર પેટની સમસ્યા થવાની આપણું ઇમ્યુન સિસ્ટમ પર કમજોર થવા લાગે છે। એટલા માટે સ્વસ્થ રહેવા માટે પાચન તંત્રને ઠીક રાખવું ખૂબ જ જરૂરી હોય છે, જેથી પાચન શક્તિ ઠીક કાર્ય કરી શકે। જાણો ખાવાની કઈ વસ્તુઓને સામેલ કરીને આપણે પોતાની પાચન ક્રિયાને ઠીક કરી શકીએ। ભોજન પચાવવા માટે જમ્યા બાદ વરિયાળીનું સેવન કરવામાં આવે છે। વરિયાળી જમવાનું પચાવવામાં મદદ કરે છે। આ માઉથ ફ્રેશનરનું પણ કામ કરે છે। પેટ સંબંધિત સમસ્યાઓમાં તમે વરિયાળીના પાણીનું પણ સેવન કરી શકો છો। દહીં તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે, એટલા માટે નાસ્તામાં તમે દરરોજની એક વાટકી દહીંને સામેલ કરી શકો છો। દહીં તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે, એટલા માટે નાસ્તામાં તમે દરરોજની એક વાટકી દહીંને સામેલ કરી શકો છો। આ પાચન ક્રિયાને ઠીક કરીને કેટલીક પેટ સંબંધિત પરેશાનીઓને દૂર કરે છે। પાચન તંત્રની સાથે દહીં આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે। ચિયાના બીજમાં પ્રોટીન અને ફાઇબરનું સારું પ્રમાણ હોય છે। ચિયાના બીજને જમવામાં સામેલ કરીને તમે તમારા પાચન તંત્રને મજબૂત રાખી શકો છો। ચિયા સીડ્સ ન માત્ર પેટ ઠીક કરે છે, પરંતુ તે વજનને પણ ઘટાડવામાં પણ મદદ કરે છે। પાપૈયા એક એવું ફળ છે જે આપણી પાચન શક્તિને ઠીક રાખે છે। તેમાં સારા પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીન મળી આવે છે। પાપૈયા ખાવાથી તમારું પાચન તંત્ર ઠીક રહે છે। દરરોજનું એક સફરજન ખાવાની સલાહ તો નિષ્ણાતો પણ આપે છે। દરરોજનું એક સફરજન તમને કેટલાક પ્રકારના રોગથી બચાવે છે। આ તમે પેટ સંબંધિત મુશ્કેલીઓથી છુટકારો આપે છે, પરંતુ તેનું સેવન ખાલી પેટ ન કરશો। નાસ્તા કરવાના 1 કલાક બાદ અથવા તો બપોરે જમ્યાના 1-2 કલાક બાદ સફરજનનું સેવન કરી શકો છો।